લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી રેકેટનું મોટું પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના 2 ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ વિદેશમાં યુવક યુવતીઓને નોકરીના નામે છેતરતા હતા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ગેંગની રીતસરની મોડસ ઓપરેન્ડિટી હતી. તેઓ યુવક યુવતીઓને ડેટા એન્ટ્રી અથવા તો આસાન ઓનલાઈન કામ આપવાની લાલચ આપી વિદેશ મોકલતા હતા. ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન અને ઓવરલોડિંગની પ્રવૃત્તિઓ પર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે તારીખ 14 અને 15 નવેમ્બર દરમિયાન 2 દિવસીય મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ખનિજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત ભૂસ્તર તંત્રએ 4 કરોડના 11 ડમ્પર જપ્ત કરી રૂપિયા 18.52 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગાંધીનગરના અડાલજ અંબાપુર રોડ પર માર્ગ અકસ્માતમાં સીએનજી રિક્ષા લઈને જતા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. પૂરઝડપે અને ગફલતભરી કાર હંકારીને આવતા એક અજાણ્યા કાર ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં સાબરમતી નદી કિનારાના ગામોમાં જંગલી પ્રાણીઓ દેખાવાનો સિલસિલો વધતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. 4 દિવસ અગાઉ લોકાવાડા ગામમાં દીપડું દેખાયાની વાત અફવા સાબિત થઈ હતી, પરંતુ ગઈકાલે સવારે નદી કિનારાના પાલજ ગામના એક ફાર્મ હાઉસના તબેલામાં કોઈ જંગલી જાનવરે ખેતરમાં બાંધેલી ભેંસની 2 પાડીઓને ફાડી ખાધી, જેની ઘટના સામે આવતા વન વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગઈકાલથી જ વન વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી પાંજરા મૂકીને 2 પાડીનો શિકાર કરવાનો દીપડો નહીં પણ શ્વાન કુળના પ્રાણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સુરતના પાલ વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાની કાર લઈને જતા હતા, ત્યારે 2 શખ્સોએ તેમની કાર સાથે અકસ્માત થાય તે રીતે કટ મારી હતી, જેથી આરટીઓ ઇન્સ્પેક્ટરે હોર્ન મારતા બંને શખ્સો અકળાયા હતા અને કાર આગળ બાઇક ઊભી રાખી કાચમાં મુક્કા માર્યા હતા, જેથી આરટીઓ ઇન્સ્પેક્ટર નીચે ઉતરતા બંને શખ્સોએ તેમના પર હુમલો કર્યો અને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આરટીઓ ઇન્સ્પેક્ટરને માર મારીને તુમ દુબારા યહાં દિખેગે તો ગાડી કે સાથ જલા દેંગે અને પોલીસ હમારા ક્યાં ઉખાડ લેગી એમ કહીને મારી નાખવાની પણ ધમકી આપી હતી.